વઢવાણ તાલુકાના નગરા ગામ ખાતે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી ખેડૂતો અને આપના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હાઈ ટેન્શન વીજ લાઇનોના કારણે ખેડૂતોની કિંમતી જમીનોને થતા નુકસાન અને તંત્ર દ્વારા યોગ્ય વળતર ન મળવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમની સંપત્તિ વિના અને પૂરતી જાણકારી વગર પોલીસ બંદોબસ્ત જોરે ખેતરોમાં વીજ લાઇનના થાંભલા ઊભા કરવાનું કામ ધપાવવામાં આવી રહ્યું છે। કાર્યક્રમમાં ઉપસ્થિત આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મહિલા પ્રદેશ ઉપપ્રમુખ માધવી રાજપૂતે ખેડૂતોના હક માટે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે આમ આદમી પાર્ટીએ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે। જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 5 જુલાઈના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર ઉપવાસ આંદોલન છેડવામાં આવશે। ખેડૂત આંદોલનના પાર્ટ 2 ની શરૂઆત સુરેન્દ્રનગરના નાગરા ગામથી હજારો ખેડૂતોની ઉપસ્થિતિથી કરી છે, જેમાં અમે માંગ મૂકી છે સરકાર સમક્ષ કે સરકાર જે હાઈ ટેન્શન લાઇન છે, જે કચ્છથી લઈ અને 26 જિલ્લાઓ સુધી જવાની છે, એ લાઇનમાં ખેડૂતોને જેટલું પણ વળતર આપે એ નુકસાનમાં છે, કારણ કે 25-50 વર્ષ માટે આ લાઈનો નખાવાની છે। લાઈનો નાખવાથી ખેડૂતોના જમીનના ભાવ પણ ઘટી જાય છે, ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી। એટલે સ્ટેટ લેવલની કમિટીની રચના કરવામાં આવે અને એ સ્ટેટ લેવલની કમિટીમાં નિવૃત્ત ન્યાયાધીશ, ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ હોય, ખેડૂતનું પ્રતિનિધિત્વ મંડળ પણ હોય અને એમાં આગામી 25 વર્ષ પછી કઈ રીતે વીજળીના યુનિટના ભાવ હોય, 50 વર્ષ પછી શું હોય, 25 વર્ષ પછી જમીનના શું ભાવ હોય, એ પ્રમાણે વળતર નક્કી કરવામાં આવે। આજે ભાડે પોલીસ મોકલીને કંપની પાસેથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લઈને ભાજપ અને કંપની બંને સેટિંગ કરીને ખેડૂતોની કિંમતી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર કરે છે। અમારી એવી માંગણી છે કે ખેડૂતોને સારામાં સારું એમને સંતોષ થાય એવું વળતર આપવા માટે રાજ્ય કક્ષાએ એક કમિટી બનવી જોઈએ વળતર નક્કી કરવાની। આ કંપનીઓ પૈસા કમાવા માટે લાઈન નાખે છે, કે કોઈ દેશ સેવા માટે, કે કોઈ આર્મીને વીજળી મફત આપશે, કે ભારત સરકારની તમામ કચેરીમાં વીજળી મફત આપશે, કે ગુજરાત આખાના ખેડૂતોને વીજળી મફત આપશે, એવું કઈ છે નહીં। કિસાન મહાપંચાયતનું આયોજન એટલા માટે કરેલું છે કારણ કે આ પ્રશ્ન જે છે વીજ લાઈન નાખે છે પણ પોંઢ અને જેતપર માટેનો પ્રશ્ન નથી। આ પ્રશ્ન નગરામાં પણ પહોંચ્યો છે, ધીમે ધીમે સુરેન્દ્રનગરમાં આવે છે અને સુરેન્દ્રનગરના ખેડૂતોને આવી રીતે ધરણા કરવા ન બેસવું પડે, આંદોલન કરવા રોડ ઉપર ન ઉતરવું પડે, એ પહેલા જ કંઈક મહાપંચાયત કરી અને એ પ્રકારની અમે વ્યવસ્થા કરીએ, કંઈક આયોજન કરી શકીએ કે અમારા ખેડૂતોને, અમારા સુરેન્દ્રનગરના જે ખેડૂતોની વ્યવસ્થા છે એ બગડે નહીં। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરા ખાતે આજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ છે। સતત તમે જોવો છો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના મહત્વના પ્રશ્નને લઈ અને આમ આદમી પાર્ટી સતત લડી રહી છે। આમ આદમી પાર્ટીના ખુલ્લા મને અને ખુલ્લા પ્લેટફોર્મ ઉપરથી આપણે ખેડૂતોના જે મહત્વના પ્રશ્ન છે એના ઉપર ચર્ચા કરવાની છે અને આગામી સમયમાં ખેડૂતોના મહત્વના જે પ્રશ્નો છે એમાં સતત આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે।